જય રામાપીર। આજના વિડીયોમાં વાત કરશું પાકિસ્તાનમાં સૌથી જૂના રામદેવ પીરના 2 મંદિરો આવેલા છે। આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું। તો ભક્તિ શ્રદ્ધા ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। રાજસ્થાન, ગુજરાત અને ભારતમાં તો રામદેવ પીરના અસંખ્ય મંદિરો આવેલા છે, પરંતુ વિદેશમાં પણ રામદેવ પીરના મંદિરો આવેલા છે અને તેમાં પણ પાકિસ્તાનમાં રામદેવ પીરના જુદા જુદા સૌથી જૂના 2 મંદિરો આવેલા છે। તો તે મંદિરની આ વિડીયોમાં વાત કરીએ। તેમાં પાકિસ્તાનમાં આવેલું સૌથી જૂનું લગભગ 440 વર્ષ જૂનું આ મંદિર છે। આ મંદિર થર પાકર વિસ્તારમાં નગર પારકર જિલ્લામાં કસ્બો ગામે આવેલું છે। આ કસ્બો ગામ પાકિસ્તાન અને ભારતની બોર્ડર પર જ છે। ત્યાં જ રામદેવ પીરનું સૌથી જૂનું મંદિર આવેલું છે, જે લગભગ 440 વર્ષ જૂનું છે। આ મંદિર પાકિસ્તાનનું સૌથી મોટું હિન્દુ મંદિર પણ છે। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પાકિસ્તાનના નગર પારકરમાં કસ્બો ગામે એક હિન્દુ પરિવાર રહેતો હતો, જે રામદેવ પીરનો પરમ ભક્ત હતો। આજે જે સ્થાન પર રામદેવ પીરનું મંદિર છે, ત્યાં તેઓ ખેતી કામ કરતા હતા। તેમાં એક વખતે બાજરો વાવતા હતા, બળદને જોડેલા હતા અને બાજરાની વાવણી કરતા હતા। તે સમયે તેઓ આજે જ્યાં રામદેવ પીરનું મંદિર છે, ત્યાં આવીને બળદ ઊભો રહી ગયો અને ત્યાં જ બેસી ગયો। તેને થયું કે આ બળદ બીમાર પડી ગયો છે। પછી તે બળદને ધીમે ધીમે ઘર સુધી પહોંચાડ્યો। તે વ્યક્તિ રામદેવ પીરનો પરમ ભક્ત હતો। આથી તેને રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરી કે હે રામાપીર, હે હિન્દુઆ પીર, હે રણુજાના રાય, જો મારો બળદ સાજો થઈ જાય તો હું આ જે બાજરો વાવું છું તેમાંથી હું ગરીબ બાળકોને અનાજ દાન કરીશ અને તેની મદદ કરીશ। એવી પ્રાર્થના કરતો કરતો બળદ પર હાથ ફેરવતો સૂઈ ગયો। તે જ રાત્રે સવારના 4 વાગે રામદેવ પીર ભગવાન તેના સપનામાં આવ્યા અને કહ્યું કે હે ભક્ત, તારો બળદ સાજો થઈ ગયો છે। તેની બાજુમાં જે લીમડાનું ઝાડ છે, તેથી થોડેક દૂર જઈને ખોદકામ કરજે અને તેમાંથી તને મારી ચીજ વસ્તુઓ મળશે અને ત્યાં તું મંદિર બંધાવજે, તો તારું ભલું થશે। અને તે વ્યક્તિ સવારે જાગીને જુએ તો બળદ ઊભો થઈ ગયો છે અને એ તો ચરે છે। તેની બાજુમાં લીમડાનું વૃક્ષ પણ જોયું, તેથી થોડેક દૂર જઈને ખોદકામ કર્યું તો તેમાંથી તેને એક પથ્થર મળ્યો, જેના પર રામદેવજીના પગના નિશાન હતા। રામદેવજી બાબાની મૂર્તિ પણ હતી, જે મૂર્તિ પિત્તળની હતી। તે વજનમાં લગભગ 7 કિલોની હતી, જેમાં રામદેવજી ઘોડા પર સવાર હતા। તેની સાથે શંખ પણ મળ્યો અને પાણીનો કળશ પણ મળ્યો। આ બધી વસ્તુ તેને ત્યાંથી મળી અને ત્યાર પછી તેમને ત્યાં મંદિર બંધાવ્યું। અને આજે પણ જ્યાં મંદિર છે ત્યાં હાલમાં આ બધી વસ્તુઓ રાખવામાં આવી છે અને આ પાકિસ્તાનનું સૌથી જૂનું મંદિર છે અને સિંધનું સૌથી મોટું મંદિર પણ છે। રામદેવ પીરના બીજા સૌથી જૂના મંદિરની વાત કરીએ તો એ આવેલું છે સિંધ પ્રાંતના ટાંડો અલ્હાયરમાં। આ મંદિર લગભગ 230 વર્ષ જૂનું છે। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો દંતકથા અનુસાર એક વખત હિન્દુના ખત્રી સમુદાયના એક વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી કે જો મને પુત્ર પ્રાપ્ત થશે તો ટાંડો અલ્હાયરમાં સિંધમાં રામદેવ પીરનો મેળો ગોઠવીશ। અને આ ખત્રી સમાજના માણસની ઈચ્છા પૂરી થતાં તેઓ જ્યાં રામદેવ પીરનું મૂળ મંદિર એટલે કે રણુજામાં આવ્યા અને ત્યાંથી રામદેવ પીરની જ્યોત ટાંડો અલ્હાયરમાં પાકિસ્તાનમાં લઈ ગયા અને ત્યાં રામદેવ પીરનું મંદિર બંધાવ્યું। તેઓ હાથમાં ધજા લઈને મેળામાં આવે છે, આખી રાત બેસીને ભજન અને પાઠ કરે છે અને ત્યારબાદ વહેલી સવારે 5 વાગે તેઓ ઢોલ સાથે નૃત્ય કરી મંદિરમાં ધજા ફરકાવે છે અને કેટલાક યાત્રાળુઓ તો પગપાળા પણ અહીં આવે છે। અહીં રામદેવ પીરનો 3 દિવસનો મેળો ભરાય છે। અહીં હજારો ભક્તો
ખુલ્લા પગે મંદિરની યાત્રા કરે છે. આ મંદિરમાં કાચમાં વિવિધ મૂર્તિઓ રાખવામાં આવી છે, જેમાં સૌ પ્રથમ રામદેવજીની મૂર્તિ રાખવામાં આવી છે, જેમાં રામદેવજી ઘોડા પર સવાર થયેલા જોવા મળે છે. તેની સાથે અહીંયા રાધે કૃષ્ણની પણ મૂર્તિ રાખેલી છે. ગણેશજી અને શિવજીની પણ મૂર્તિ છે. તેની સાથે અહીં શિવલિંગનું પણ સ્થાપન કરેલું જોવા મળે છે. અહીંયા માતાજીની પણ મૂર્તિ રાખેલી છે. રામ, સીતા અને હનુમાનજીની પણ મૂર્તિ કાચમાં ગોઠવેલી છે. અને અહીંયા સત્સંગ વલ પણ જોવા મળે છે. અહીંયા પાકિસ્તાનમાં રહેતા દરેક હિન્દુઓ જ્યારે મેળાનું આયોજન થાય છે ત્યારે રામદેવજીના દર્શન કરવા જરૂર આવે છે. આજે પાકિસ્તાનમાં ઘણા હિન્દુ મંદિરો પડે એવી સ્થિતિમાં છે, પરંતુ આ રામદેવજીનું મંદિર એવું ને એવું જ છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ઉર્દુ ભાષામાં આરતી લખેલી છે અને ત્યાંના પૂજારી સવાર સાંજ ઉર્દુ ભાષામાં જ બાબા રામદેવજીની આરતી કરે છે. પાકિસ્તાનનું આ સૌથી બીજા નંબરનું જૂનું મંદિર છે. અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. તો આ જોયા આજે આપણે પાકિસ્તાનના સૌથી જૂના 2 રામદેવજીના મંદિરો. જો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. જય રામાપીર.